ખેડાના નડિયાદમાં બે મહિલાઓને ઝેરી ગેસની અસર થઈ। ઓલિયમ 65 નામનું કેમિકલ લીક થતા આ બંને મહિલાઓને અસર થઈ છે। કેમિકલ લીકેજની અસર હજુ પણ જોવા મળી રહી છે મરીડા ગામમાં। બે મહિલાઓને ઝેરી ગેસની અસર થતા તેઓ બેભાન થઈ ગઈ હતી। મહિલાઓને આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી રહી હતી। મરીડા અને સલોણ ગામે આંગણવાડી અને શાળાઓ પણ બંધ કરાઈ છે। ગઈકાલે ટેન્કર પલટી મારતા કેમિકલ લીક થયું હતું। સવારે પાછું ફરી એવું વાતાવરણ થઈ ગયું ને ફરી ગામમાં સ્કૂલોને છોડી દેવામાં આવ્યું। આંગણવાડીમાં શું બધા જે હતા છોકરાઓ બાળકો એમને પણ છોડી દીધા। હા તો 2-3 જણ ખેતરમાંથી બધા ગામમાં લાવ્યા હતા અને મેલી માતાના મંદિરે રાખ્યા। થોડાક ગામમાં એમના પોતપોતાના ઘરે કાકા કુટુંબના ઘરમાં લઈ ગયા। સવારે અમે સ્કૂલમાં આવ્યા પણ પરિસ્થિતિ બહુ સારી નથી અને ધુમાડો બહુ જ હતો અને બાળકોને પણ શારીરિક નુકસાન થાય એવું હતું। એટલે ગ્રામજનો અને સરપંચશ્રીને વિવિધ અહીં આવી અને કીધું કે ભાઈ બાળકોને સાહેબ નુકસાન થશે, એટલા માટે પછી અમે બાળકોને શાળાએ છુટ્ટી આપી। હાલમાં વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર કેમિકલની એક ટ્રક પલટી ખાઈ જતા તેનું કેમિકલ મરીડા ગામમાં બહુ દુર્ભાગ્યને પ્રસાર થયું છે। ગામની પરિસ્થિતિ બહુ ખરાબ હાલમાં છે, જેથી કરીને લોકોને શ્વાસ અને ઉલટીના તકલીફ પડે છે। એ આંગણવાડી બેન એક જયશ્રી બેન કરીને છે, તેમને ઉધરસ થતા અને હાલમાં એમને ઉધરસના કારણે બેભાન થઈ ગયેલા છે અને તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો ખાસ કેમિકલ લીકેજની અસર થઈ હતી। ગઈકાલે ટેન્કર પલટી ખાઈ ગયું હતું અને હજી પણ તે અસર જોવા મળી રહી છે, કારણ કે આજે બે મહિલાઓ કેમિકલના ઝેરી અસરના કારણે ઝેરી ગેસના કારણે બેભાન થઈ ગઈ હતી।